તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારું યુટ્યુબમાં સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. અને આપણે હિસ્કલંગ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ અને તમને આગળ દર્શન કરાવી, પણ હવે ફરજ પાટલી કહેવાય કે આપણે પાણી આવી ગયું છે અને 2 વાગ્યા પછી પાણી જશે. તો 2 વાગ્યા સુધી તમારી હાટું અમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે, અને તમારી હાટું અમે 2 વાગ્યા સુધી રહેવાના છે, દર્શન કરાવવાના છે. અને આગળ આપણે તો કે નાના નાના સ્ટોલ છે, ત્યાંથી તમને ડાયરેક્ટ દર્શન કરાવ્યા છે. તો પાણી તો આવી ગયું છે, દર્શન થયા નહીં. હવે મળ્યું આગળ વિડીયોમાં, કન્ટિન્યુ રહીજો. જો અમારા ભાઈબંધ જો બેઠા અમે બરાબર. અમુક જગ્યાએ તમારે જ્યાં હોય ને નાવા જવું નહીં. આ જો તમે જોવો છો, આ વિયા જ કોઈ આવે આવે ત્યાં આપણે વિયા છે, ટૂંકમાં નાઈને બહાર નીકળી જવું. મિત્રો અહીંયા પાણી કેટલું છે જોવો તમે, હવે જોજો તમે. આ વચમાં એક ટાપુ જેવું છે. હર હર મહાદેવ મિત્રો. તો આગળ આપણે જાવી નાસ્તો બાસ્તો કરીએ. તો મિત્રો આપણે પાણી જ્યારે આવે ફૂલ ઓટમાં ત્યારે પાણી અહીંયા સુધી હોય, અને તમારે બને ત્યાં સુધી છે ને આમાં ચપ્પલ પહેરીને જ આવું. મિત્રો તમને ખબર જ છે કે ભોળાનાથનો મહિમા, કે આપણે 5 પાંડવો આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં ઘણી જગ્યાએ એને સ્થાપના કરી છે. તો મિત્રો આપણે મકાઈના ડૂડા બુડા ખાધા, નાસ્તો પાણી કર્યા, અને હવે તમને મળ્યું આગળ મહાદેવના દર્શન કરાવી. અને મિત્રો બધા આગળ ગયા છે. વગાડો ભાઈ, બે દાંડી મારો. હા ભાઈ આપજો. મિત્રો જો આપણે આની અંદર છે ને મોતી નીકળે, પણ આ બધા ખાલી છે. આની અંદર પશુપતિનાથ મહાદેવ મહાદેવ. મિત્રો શાંતિથી મસ્ત મજાના નજારા સાથે બેઠા છીએ, અને આપણે ભોળાનાથની રાહ જોઈ છે ક્યારે આપણને દર્શન દેશે. તમને ખ્યાલ હોય, જો આ જગ્યા દર્શન કરવા જવાનું છે, અને આપણો મિત્ર ગૌતમભાઈ સામે પહોંચી ગયા છે. રાઉન્ડ મારે છે પાણી કેટલું છે એમ. પછી જેવું શિક્ષણ થાય પછી આપણે જવાનું છે. ત્યાં સુધી અહીંયા મસ્ત મજાના નજારા સાથે બેઠું બેઠું આરામ કરવાનું છે. બાકી કરાવી તમને દર્શન આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ખાસ કરીને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરજો, ખાસ કરીને કહું છું સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે જાવી છીએ થોડું ઘણું નાનું મોનું રિસ્ક લઈને આપણે ભોળાનાથના દર્શન કરવા. તો તમને કરાવું દર્શન. અને મોજા જોવા, જો મોજા આવે તમારાને. અમારા ગૌતમભાઈ સામે પહોંચી ગયા છે, બાકી મિત્રો આગળ હાલ્યા જાય છે. મોજા આવી જો તમે, આ મોજ. એટલે આમાં રિસ્ક કોઈ છે નહીં, પણ થોડું ધ્યાન રાખવું. નાના છોકરા બને ત્યાં સુધી સાથે લાવવાનું. જોવા મળે મોજ આવે ને. જોજો મિત્રો મેવાડો મેળો. આગળ તો
તો કેમ છો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હજી પબ્લિક બધું ત્યાં છે અને આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. એટલી જણા હોય તો 4-5 જણા છે હજી દર્શન કર્યા છે મહાદેવના. અને હજી અહીંયા જુઓ તમે પાટલી પાટલી ઉપર પાણી છે, હજી પાણીના મોજા વહે છે અને હજી માણસો ધીમે ધીમે આવે છે. અહીંયા ઊંડાણ છે, તરતા ફાવતું હોય, તમને ફાવતું હોય તો ઉપર આવજો, બાકી ખોટું રિસ્ક લેતા નહીં અને મહાદેવના દર્શન કરો. અને હજી પાણી આવે છે, થોડું ઘણું એટાઈ ગયું છે. અમારે વિડીયો બનાવવા હતા અંદરથી, પણ વિડીયો બનાવી ન શક્યા કારણ કે મોબાઈલ પાણીમાં પડી શકે. અને તમને હવે બસ બીજું કાંઈ નથી બોલવું. બહુ મજા આવી, દર્શન કરો. અને આપણે હજી અમુક જગ્યાએ પાણી જ છે, 4-5 જણા આવી ગયા છે. નાના છોકરા આવું નહીં, ફૂલ અનુભવ હોય તો આવું. આપણે હજી જોવાથી પાણી બધું ગયું છે. જે આપણા મહાદેવ છે, મહાદેવના નંદી મહારાજ છે, એ નીચે પડી ગયા છે પાણીના હિસાબે. પાણીનો ફોર્સ એટલો હોય, આપણે મહારાજને નંદી મહારાજને આપણે વ્યવસ્થિત કરી નાખવી. અને મિત્રો આ બધું રિસ્ક તમારા માટે લેવી તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. અને મહાદેવ આપણે તો મિત્રો મારી પાછળ તમે જોઈ શક્યા છો, હજી મોજા પાછળ ધીમે ધીમે જાય છે. હજી આપણે સરસ પાટલીમાં મોજા કહેવાય ને કે મોજા આવે છે. અને તમને દર્શન કર્યા, સબસ્ક્રાઈબ જરૂર કરજો, દર્શન કરાવ્યા. અને હજી પાણી ત્યાં સુધી છે, ત્યાં સુધી આવે છે ધીમે ધીમે. અને અત્યારે પાણી જે છે બધું પાછળ જાય છે. અને હજી પબ્લિક બને ત્યાં સુધી તો બધું ત્યાં જ છે. અમે જે અનુભવવાળા છે, તરવૈયા છે, એ જ છે અહીંયા. બાકી આ નાના છોકરા છે, એના બાપાને હારે એવા હોય. શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે બહાર નીકળીને નાય ફ્રેશ થઈ ગયા છીએ. હવે અહીંથી નીકળી જ્યારે તો આ મળી છે નવા વિડીયોમાં, નવા અંદાજ. જય હિન્દ.